યુવા પેટ્રોલ પંપની 8 ફૂટ ઊંચી દિવાલ કૂદી દીપડાએ શ્વાનના બચ્ચા ઉપર હુમલો કર્યો। ભરૂચ જિલ્લાના વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકો વન્યપ્રાણીના વસવાટ માટે અભયારણ્ય બની જવા પામ્યો છે। અવારનવાર દીપડો પાંજરે પુરાવા અને માનવ વસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવે છે। નેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામના ભાવેશભાઈ રામસિંહ વાંસદિયાનો પેટ્રોલ પંપ આવેલ છે। પેટ્રોલ પંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે। પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરાડી વિસ્તાર હોવાથી રાત્રિના 2:30 વાગ્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલ પંપની 8 ફૂટ ઊંચી દિવાલ કૂદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે ઘોંઘાટ થતાં અને પેટ્રોલ પંપના કર્મચારીઓ જાગી જતા દીપડો ફરાર થઈ ગયો હતો। રિપોર્ટર વિજય વસાવા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, નેત્રંગ।